હેલો ગાઈઝ, જો જય શું કરે છે હમણાં? શું કરે છે જય? કાંઈ નહીં, ખાલી રીલ સ્ક્રોલ કરું. ઇન્સ્ટા સ્ક્રોલ કરી રહ્યો છે, રીલ સ્ક્રોલ કરી રહ્યો છે. એને આખો દિવસ ઇન્સ્ટા જોઈએ રાખશે, યુટ્યુબમાં વિડીયો જોઈએ રાખશે, ઓલું જૂના જમાનાનું ફેસબુક, જે ઓલા ઓલ્ડ લોકો હોય ને ફેસબુક જોતા હોય, ફેસબુક જોશે. પણ હું તને સ્નેપ મોકલું છું રોજી, તું જોવસ? સ્નેપ જોવસ? આજે હું છે ને મારા બધા સ્નેપ જોવડાવીશ, સ્નેપના વખાણ કરાવડાવીશ. જોવો તમે. હાલ તું સ્નેપચેટ ખોલ. લાવ સ્નેપચેટ ખોલ. અરે હું સ્નેપચેટ યુઝ નથી કરતો કેમ કે ઓલો સ્નેપચેટરિયો નથી. એટલે ઇન્સ્ટામાં તો આપણે એટલે થોડુંક ફ્રેશ થવા માટે રીલ જોતા હોય. ફેસબુક છે તેમાં ન્યૂઝ આવતા હોય ફેસબુકમાં, એટલે હું ઓપન કરીને બેઠો હોય. યુટ્યુબમાં લોંગ વિડીયો જોતો તો હોય, હું તને પોડકાસ્ટ. સ્નેપચેટમાં મારી ક્રિએટિવ સ્નેપ મોકલું છું, ઈ તું ખાને જોતો. પોડકાસ્ટ આપણે જોતા હોય યુટ્યુબમાં. સ્નેપચેટમાં શું જો સ્નેપચેટમાં આ મારી જોઈ લો. સ્નેપ જો, મારી કેટલી સ્નેપચેટ છે તે? કેટલી સ્નેપમાં ઈ મેં ઓલમોસ્ટ તે જેટલા મહિના થયા નહીં જોયું હોય એટલી પડી હશે. સ્નેપચેટ એને સર્ચ કરવું પડે છે ઉપર. તું રોજ સ્નેપ મોકલસ? હા તો એમાં શું, મારું નોટિફિકેશન ઓફ છે બધાનું. કોઈ બી એપ્લિકેશનનું નોટિફિકેશન ચાલુ નથી. એટલે મને મેસેજ આવે કે ગમે આવે ને તો મોબાઈલમાં નોટિફિકેશનથી ખબર ન પડે. એટલે ગમે એટલી સ્નેપ મોકલે છે ને મને નહીં ખબર હોય. અત્યારે જો કંઈક સ્નેપચેટ મારી પાસેથી કંઈક પરમિશન નોટિફિકેશન ઓન નહીં, નોટિફિકેશન અલાઉ તો કરો ઓન કે કર ડોન્ટ દે. અલાઉ કરું? હા તો મારી સ્નેપ જ તને આવશે, અલાઉ કર દે તો જ્યારે સ્નેપ આવે ત્યારે તું જોઈ શક. ડોન્ટ અલાઉ. ના, મારે નોટિફિકેશન નથી જોતું. આ મેસેજ જો ઉભા રહો, હું તમને બતાવું. મારી સ્નેપ પડી હશે. હો, ઉભા રહ્યો, ઉભો રહે. બતાવ તો તારો ફોન. આ રહ્યો શિવાની શુક્લા. ક્યાં ગયું? આ રહ્યું. હા, કેટલી સ્નેપ છે? એ ઓપન કરું પછી 4 વીકથી સ્નેપ છે આમાં. અરે 4 વીક થી હોય એના કરતા વધારે. આમ જો આ બધી સ્નેપ મેં એને મોકલેલી છે ને એકેય ઓપન નથી કરી. આમ જો તમે, બધી લાલ જ છે, એકેય ઓપન નથી કરી. આ તો પછી સેવ કરી હોય. ઓ માય ગોડ. હાલ જલ્દી બધી ઓપન કરવા માંડ ફટાફટ. આમાં તો અને વખાણ જ કરવાના તારે બધી સ્નેપ જોઈને. 26 એપ્રિલ, 25 એપ્રિલ. આમાં તો એકાદ મહિના બધી સ્નેપ અત્યારે જોવું. હા જોયું ને. હું મતલબ કે રોજ એને સ્નેપ મોકલું છું, એકેય દિવસ ઓપન નથી કરતો. વચ્ચે એવી એકેય સ્નેપ નથી કે જેને ઓપન કરી હોય. જોઈ લો ફોટો જશે ને, ફોટો પાડીને મોકલા હશે. પણ જો એ સ્નેપમાં શું કરે ખબર છે? કાંઈ ન હોય ને, ટીવીમાં કાંઈક વોલપેપર આવે ને તેનો કાંઈક ફોટો પાડીને તો અત્યારે જો ને, નીચે કાંઈક ફૂલ મૂકી દે. ક્યાંક બહાર ગયા હોય ને એને ક્રિએટિવ સ્નેપ કહેવાય. બહાર ગયા હોય ને એકાદું ઝાડવું દેખાઈ ગયું હોય તો ઝાડવાનો ફોટો પાડી દે. ઓલો આમ સૂર્ય આથમતો હોય, રોજ જ આથમતો હોય, પશ્ચિમ દિશામાં જ આથમે, ખબર નહીં. એ એનો એકાદો ફોટો પાડી લે. સવારે ઓલો સનરાઈઝ થાય તો મને તો ખબર જ છે પૂર્વ દિશામાંથી ઉગ્યો છે, એના ખબર નહીં. સાચવીને સુયું જાણકારી જોતી હશે કે આમ, બાકી ભૂલાઈ જાય તો કદાચ પૂર્વની પેલા દક્ષિણ દિશામાંથી ઉગી ગયો તો એને સ્ટેપ પાડી દે. હા, તું તો જો. કેટલાક જો તું સ્નેપ જો ને અત્યારે મારો. હે, જોઈ લે. પહેલા સ્નેપ થી ચાલુ કર. એક સ્નેપ છે ને, હું જોતો જાઉં. હા, જોતો જા. આ તો પણ કેટલા સ્નેપ. પણ તું જોઈશ તો પૂરા થશે ને, બાકી તો તું વાતું કરી રાખીશ ખાલી. પણ એવું નથી કે એક દિવસમાં એક સ્નેપ. જેમ કે 25 એપ્રિલમાં એક જ દિવસમાં 9 સ્નેપ છે. આ જો, આ 25 એપ્રિલ, આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 સ્નેપ છે એક જ દિવસમાં. તું જો નહીં તો કોઈ શું કરે, બાકી તો રોજ જે લોકો જોઈ લે. એટલે એમને હું મતલબ કે ઈ લેવલનો નોરો લાગુ કે હું તારા સ્નેપ જ જોયા રાખું. મારા સ્નેપ જ જોવાના જ, તારે બીજા કોઈના જોવાના જ. જો હવે સ્નેપ જોઈને મારે શું કરવાનું? વખાણ કરવાના જ પાછા. એટલે હા, તું જો ને ખાલી. પ્રેશર છે. ફર્સ્ટ સ્નેપ ઓપન કરે પછી છે. ડાયરેક્ટ ઓપન થતા જ જશે ને. કદાચ. હા, જો પેલો સ્નેપ. જો ઓ આ તો અમે મહિના પહેલા થાઈલેન્ડ ગયા હતા ત્યારનો છે. થાઈલેન્ડ નો સ્નેપ છે. હવે તું એક કામ કર, સાવ બેક વઈ જા તો તને ટર્ન બાય ટર્ન આવી જશે. ક્યાં વઈ જાવ બે? સાવ બેક વજો તો તને ટર્ન બાય ટર્ન. હા, હવે મારે સ્નેપ માં આયલો જા. આયા. હા, હવે તો કદાચ. હા, હવે તને ટર્ન બાય ટર્ન આય. આપણે થાઈલેન્ડ ના સ્નેપ મૂક્યા. જો 4 5 6 7 8 9 10 11 12 જો એ જો મારો ક્રિએટિવ સ્નેપ જો. જસ્ટ આહા, સન્ડે એ એકાદી પ્લેટ. ના બહુ સરસ સ્નેપ છે. સ્નેપમાં આ શીરો છે. શીરો જ છે ને? શું છે? એ નટેલા છે. નોટેલા. નટેલા અચ્છા નટેલા છે. અચ્છા નટેલા છે. મને એમ ઓલું પાઇનેપલ છે. મને એમ કે શીરો છે ને બાજુમાં મને એમ કે સુખડી સુખડી. નથી. અરે યાર, તું સુખડી મારા આ પાઇનેપલ ને છે. તું અહીંયા શંખ પડ્યું લાગે. શંખ. ક્રોસોન છે ને? હા,
હાલો ભાઈ આપણે એક સ્નેપ થઈ ગયા, વખાણી મેં જો કર્યા ને સારા વખાણ કર્યા બરાબર. સારો જ છે સ્નેપ હો ને, સેવ કરી લેતો હોય તો મારા સ્નેપ. હા જો એકાદો રોડ ઉપરનો સ્નેપ છે, આના હું શું વખાણ કરું. આ ઓલી બલું છે લે, આ થાઈલેન્ડ નું છે. હાલે હું વખાણ શું કરું ઈ તો ક્યાં ના. કેટલું સારું છે, બહુ લાઇટિંગ સારું છે. હા તો આ બધું થાઈલેન્ડ નાટા મારતો એવો સ્નેપ, થાઈલેન્ડ નાટા મારતો એવો સ્નેપ. આ જો કેટલું ક્યુટ કપલ ત્યાં બેઠું. જો મારો સ્નેપ આમ કર. બીજા કપલ નું સ્નેપ, આમ જો ઉભો રે, આમાં દેખાવા દે મને. બીજા couple ના step ના હું શું વખાણ કરું? ક્યુટી બેઠું તું. અને કેટલું જો દરિયા, તું તો કોઈ દી મારે યાર એવી રીતે બેઠો તો ત્યાં ગયા તા તો આપણે બેઠો તો. આ સ્નેપ ના બહાને મારી કમ્પ્લેન છે તારી. માય ડે પાછો દરિયો. એ તો જો આ તો આપણે ઓલામાં ગયા તા ત્યારનું, પણ જો કેટલા મસ્ત મોજા ઓલા થાય છે ના અતિ સરસ સ્નેપ છે. આ દરિયામાં તરબૂચ દરિયામાં. એ આમ મોકલું તું. આ સારો સ્નેપ છે. જોયું ને મારા. અતિ સરસ. સેવ કર લે ને મેં સેવ નથી કર્યો. સેવ કર લે ને. ઉપર હું કહું આમ જો આમ હાઈસ, પછી મને મોકલી દેજે પાછું. અરે જો ને યાર બીજા. હા જોઉં છું. ઓહો આમ તો જો દરિયામાં ધોવાડા કાઢ્યા હો. આ જોવા દે લે, જો ફેરવી નાખો. એક તો આ સ્નેપચેટ નો વાપરતા હોય તો ખબર નહીં કે ક્લિક કરીને તો વયું આ જાય. તો વરસાદ પડે છે કે આવતો તો માવઠું આવ્યું એનો સ્નેપ છે. વાહ માવઠામાં રોમાન્ટિક થઈ ગયા ભાઈ. સ્વિમિંગ પૂલ સ્વિમિંગ નાતું તેમાં કોઈ નથી. તો એ જો ઝાડવાનો સ્નેપ આવ્યો જો. જો કેટલા સરસ છે. ઝાડવાનો સ્નેપ. હા તો અડધો ચૂસેલો કોણ. હા મને અત્યારે ખાવાની ઈચ્છા થઈ ગઈ. હાલો આ સ્નેપ સારો છે. આ ક્યાં છે તમને ખબર જ નથી. જો આ કેટલો સારો સ્નેપ પાડ્યો તમે. કેટલાક સ્નેપ જો બસ થઈ ગયું હવે. ના હજી તો કેટલાય બાકી. અરે બસ દરિયો જ છે. પાછો દરિયો. પાછું પાણી. સ્વિમિંગ પૂલ. જો આ કેટલું વયું ગયું. હવે એ પાછું નહીં આવે. એક તો યાર આ સ્નેપચેટ એ જો પાછો દરિયો. આ સારો સ્નેપ છે. આ તો મેં જ પાડ્યો તો ફોટો. મેં ફોટો પાડ્યો તો એનો સ્નેપ કરી નાખ્યો. નહીં, મેં સ્નેપ અલગથી પાડ્યો હોય, એમાં ફોટાનો સ્નેપ ન થાય. હા સારું છે. પાછો દરિયો અને પહાડ. જો પણ આ કેટલું સારું હતું જુઓ. ઈ તો વખાણ જ કરશે. બીજું શું કરે. અને આ બધું મેં લાઈવ જોયેલું પછી આ જ વસ્તુ મારે સ્નેપમાં જોવાની. હા તો શું વાંધો જ તને કાંઈ નહીં. આ લોકેશન ઉપર મેં તારા ફોટોસ પાડ્યા છે. ફોટોસ મેં જ જોયા છે. તો એ મારે એને અલગથી સ્નેપમાં આ જોવાનું. આમ લાઈવ મેં મારી નજરે જોયેલું છે. પછી હા ફોટોસ પણ પાડતો તું મારી સ્નેપ જો ને, તને શું વાંધો છે. સાચી વાત છે. સ્નેપમાં બહુ અલગ લાગે છે. ઈ શું છે 20 રૂપિયાની નોટ. આમે આ સ્નેપ પાડ્યો. કરન્સી છે ત્યાંની એટલે. ગૌતમ બુદ્ધાનો સ્નેપ પાડ્યો. Yes, ગૌતમ બુદ્ધાને એ આખા વિશ્વને એને શાંતિ અપનાવવાનું કે પણ એને શાંતિ નથી લેવા દેતી. ઈ જ છે પાછળ લોકેશનનો સ્નેપ. જો આ કેટલું સારું લીધું જો આમે. લોકો ગાંડા કહેશે તો એના સ્નેપ મને બતાવડાવે ને પાછો એનો વિડીયો ઉતારે કે મારી હાજરીમાં હું વિડીયો બનાવું ને તો સ્નેપ જો. હા તો પણ તું જો ઓલ્ડ માર્કેટનો સ્નેપ છે. યસ, તને યાદ રહી ગયું. આ ઓલ્ડ માર્કેટનો સ્નેપ છે. આ જો આ કેટલું ક્રિએટિવ હતું. અત્યારનું એક વોલમાં કામ કરું હતું તું છે ઈ. ને મારી બાજુ આમ રાખી દે ને હું આમ બતાવતો જાઉં હો. હા તું તારે જોવાનું છે મેઇન તો. સરસ snap છે પાછું. આ તો જો ત્યાંની વાઈબ હતી રોડની. પ્લેન હો, એરપોર્ટ હતું સ્નેપમાં પ્લેન. એરપોર્ટ. હવે જો કહું જ ને ઘરે આવી જાય ને તો ઘરે જે ટીવી દિવાલ જે મળે ને એનો ફોટો પાડીને ઈ સ્નેપ મોકલી દે. મતલબ હું એની બાજુમાં જ બેઠો છું. અહીંયા એની બાજુમાં જ બેઠો છું. હું એ જ દ્રશ્ય જોઉં છું કે જે સામે ઘરમાં દેખાય તો એ મને સ્નેપમાં આવે પાછું. ફેરવો. આ યસ, ધીસ ઇઝ ધ મેન. જીમ કરું છું. બસ પાછું જો એ હું કેટલી ક્યુટ છું આમાં. જો આ બધા સ્નેપ સેવ હોય નથી કરતો. જોયું તમે? મતલબ થોડોક મારા રિએક્શન બતાવવા પડશે. મતલબ કે મેં એટલા સારા મારા ફોટોસ પાડીને મોકલા છે ને સ્નેપમાં સેવ નથી કરતો. એ જવા દે છે. સેવ કરી લો હાલો. જો પાછો જ નહીં બતાવો પાછો ટીવીનો સ્નેપ જોઈ લો. છો કેટલા મસ્ત અમારી ટીવી. મતલબ કે કાંઈ ન મળે ને તો ટીવી યુનિટના સ્નેપ પાડી મૂક્યા રાખે. જો પાછો જો આ ત્રીજો પાછું ટીવી ને. હવે તમે જુઓ મારી ઉપર કેવો અત્યાચાર થતો હશે. હું આ શું કામ જોઉં તું મને કહો. અલગ છે ને બધામાં. દર વખતે જો કંઈક અલગ છે ટીવી પાસે. અલગ મારે જીમની સાયકલનો સ્નેપ. આ સાયકલ કરીને કંટાળતા હોય.
હવે તો હું પાછો ટીંગાવું છું એનો સ્નેપ લઈ લીધો જો હારી વાત જોઈ ઠીક છે જો વચ્ચે બ્લુ કલરનું પહેર્યું જ નહીં જોઈ સાવ એટલે સાવ હું કેટલી ક્યુટ છું પોતાના વખાણ પોતે વખાણ કરે એવું કેટલું અરે cute. સેવ તો કર પણ ક્યાંથી સેવ થાય જોયું નહીં અહીંયાથી આમ સેવ થઈ ગયો હાય થઈ ગયો હા પાછો સ્વિમિંગ પુલ આ તો સાસણ ગયા હતા ત્યાંનું છે હા ત્યાંનું છે બસ એને હરીસો મળી જાવ છે અરે જો પણ આમાં મારી ક્રિએટિવિટી જો બાકી લોકોને આવું કેમ યાદ આવે કે ઓકે ઓલું ક્લોઝઅપ મિરર હોય આ મિરર હોય ને એમાંથી સ્નેપ પાડવાનો જો પોતાની ક્રિએટિવિટી ના પોતે વખાણ કરે આ તો છે જ ને તું ન કહેતો હવે શું તો કરું બે મિરર આપ્યા હોય તો બે મિરરમાં રિફ્લેક્શન આવે તો કે આ એની ક્રિએટિવિટી હા તો અહીંયા ઘરમાં અરીસો છે પણ ત્યાં સેલ્ફી નહીં પડે કેમ કે એના માટે લૂછવું પડે ને લૂછો નહીં હોય એને બંધ થઈ જા આજો પાછો આ બધો snap. આ ઈ આ છે event સાસણ. નું છે, હા. event નો સ્નેપ પાછો event નો Event. snap. event નો snap. Event. event નો Event. snap. event નો Event. snap. event નો Event. snap. event નો Event. snap. બસ તું ભાઈ બધા event ના snap. પાછું જો પાછું ઘરે જો TV ના એની બાજુમાં શું પડ્યું જોજો આ કેમેરો પડ્યો છે એટલે એ ટીવી નો નથી કેમેરાનો સ્નેપ હતો આ બિલાડી ક્યાંથી કાઢી ક્યુટી ઈ સારું હતો જોયું ઈ સાયકલિંગ કરે આ તમારો સાયકલ એ જો અમારું જીબુ બારે મત ગેલેરીમાં પૂરી દીધું ગેલેરીમાં બહાર. મજા કરે છે એમાંથી આવું બરાબર થઈ ગયું ને જો એમાં મેં કંઈક લખ્યું જો એવું લખ્યું છે લા ટિપિકલ ફિલોસોફીના થોટ ન આવતા હોય ગૂગલમાં લોકો સર્ચ કરે વોટ્સએપ યુનિવર્સિટીમાં આવતા હોય ને એવા લોકોથી દૂર રહ્યો કે જે જ્યારે એની જરૂર હોય ત્યારે જ તમને મળવા આવે તો ઈ આ ઈ લોકો હતો ફાલતુ ઈ જ્ઞાન. બાજુમાં હતો ને ઈ હતો ઈ આપણે બાઈ Life જતા goes on, ત્યારે હો એટલે ભાઈ. ત્યારે આપણે બાઈ જતા એટલે તને ઈ સ્નેપ મોકલો તમે પણ ત્યારે ઝઘડો થયો હશે સ્નેપ મોકલી તમે આજે જોયો ઝઘડો યાદ નથી મને તો કેમ કે તું 4 ડોઝમાં તો આપસ સવાર બપોર સાંજરા બધી જા જો પાછું ટીવી હજી એવું આવશે તારી પાસે કંઈક એ આ શું હતું હેલો હવે ઈ એમ ન આવે ઈ સ્નેપમાં એવું હા એક જ ક્લિક હોય ઓલું ઇન્સ્ટા સ્ટોરી ની જેમ કરું છું કે આમ હા પાછળ જાવ તો ઈ પાછું તમે આવે બધા યાર નો હાલો આમાં ઈ રેવા દ્યો તમે નહીં મોકલો હવે તને સ્નેપ સ્ટેડિયમમાં ગયા હતા યસ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ત્યાંના બધા સ્નેપ મોકલ્યા ત્યાંમાં પાછું જી પાછું જીમ પાછું લાજો ઈ ક્રિએટિવ સ્નેપ હતો તને તું સમજતો નથી મારી સ્નેપ ને સ્નેપ ને સમજવાની હોય. ઈ વોલ ઈ છે ને ક્લોક હતી ક્લોક કે જેને મેં એલ શેપમાં બનાવી હતી એટલે લાઈવ થયું તું તારું મોઢું બતાવતો એકવાર લોકોને શું મોઢું બતાવવા જેવી નથી રહી હવે જાઓ તો આગળ જો પાછું ટીવી બતાવ પણ જો ટીવીમાં કાંઈક છે એ પાંડુ ઈ જો મારો ક્રિએટિવ સ્નેપ આ જો મતલબ કે હું ગેલેરી પાસે મિરરમાં અહીંયા હું તમને આછી દેખાતી હઈશ અને અહીંયા હું પાંડુ મેં રાખી દીધું તું ઈ જઈને દેખાશે ઈ નહીં સાયલન્ટ હો સાયલન્ટ સાયલેન્ટ કેમ કે બાઈ જતા એટલે આપણે I got quiet because explaining hurt more than staying silent. હજી એકવાર રિપીટ કરું સાયલન્ટ હું આજે ખામોશ છું શું કામ આઈ ગોટ ક્વાયટ હું શાંત થઈ ગઈ બીકોઝ એક્સપ્લેનિંગ હર્ટ મોર દેન સ્ટેઇંગ સાયલન્ટ કેમ કે શાંત રહેવું એના કરતાં કોકને સમજાવવું વધારે હર્ટ કરે છે આ લુખેસ મારી યાર જ્યારે ઝઘડો કરે ને ત્યારે મેં આવા સ્નેપ મોકલી દઉં પણ આવું બધું મોઢે નથી કહી રહી સ્નેપમાં મોકલે મતલબ ઝઘડા નહીં બધી અભિવ્યક્તિ એ અમારે સ્નેપમાં એવું થાય હોય લે જુઓ આ કર લઉં હું સેવ એટલે આ બધું તારું છપરી જેવું ઘણું બધું યાદ રહે ને મને ચપરી નથી હો પૂરા પૂરી કરી સ્નેપ હો આખા મહિનાની સ્નેપ પૂરી કરી નાખી બરાબર એક સાથે 50-60 સ્નેપ જેટલી બી હતી જોઈ કાઢી હવે પૂરું અને વખાણે કર્યા એક સ્નેપના આપણે બહુ ઓનેસ્ટલી વખાણ કર્યા તો બહુ જ ક્રિએટિવ છો તારા દરેક સ્નેપ હવેથી હું ટાઈમે જોઈશ અને સ્નેપમાં રિપ્લાય પણ આપીશ બહુ જ તું ક્રિએટિવ છો બહુ બધી મહેનત કરો છો કેમ કે ટીવી સામે બેસીને ટીવીના ફોટોસ પાડવા જ્યાં બેઠા હોય ત્યાં આજુબાજુ જે દેખાય એના ફોટો પાડવા ગૂગલમાંથી ને ચેટ જીપીટીમાંથી કોપી કરેલા બધા કોટેશન ચિપકાઈ દે ઈ સ્નેપચેટ આપે હવે ને મેં ન લખ્યું હોય ત્યાં ઈ આપે જેવા ફિલ્ટર મતલબ કે સ્નેપચેટ ને આપોઆપ ખબર પડી જાય કે હા આનો મૂડ ઓફ છે તો આને આવા ટાઈપના ફિલ્ટર આપો મને આજ સુધી નથી ખબર પડી પણ તું તો કે સ્નેપચેટ ક્યારે આનો મૂડ કેવો હોય હા તો પણ જોયું ને Snapchat તને ને નથી ખબર હોતી પણ સ્નેપચેટ ને ખબર હોય છે I love Snapchat. I just love Snapchat from bottom of my heart.
યસ ગાઈઝ હવે આપણે આને રોજ સ્નેપ બતાવશું અને આજે હવે કેમ કે આને એક સાથે આ અમારે અત્યાચાર સહન કરવો કે એક સાથે 60-70 સ્નેપ જોવા એના કરતા હું ડેલી એક જોઈ લઈશ. ડેઈલી એક આપણે એને બતાવી દઈશું અને જ્યારે ઝઘડો થયો હોય ત્યારે સ્પેશિયલી તમારે સ્નેપચેટ જોતો જાજો મને. પાકું ઝઘડો થાય ત્યારે સ્નેપચેટ જોવાની મતલબ કે દિવસમાં 7-8 વાર સ્નેપચેટ જોવાની. યસ ગાઈઝ આવી ગયા ગાઈસ અમારા યુટ્યુબર. યસ ગર્લ્સ તો હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં અને રોજ હવે સ્નેપ જોશે મારી. ગાઈસ ગર્લ્સ ગાઈસ યસ ગર્લ્સ બાય ગાઈસ બાય કહી દો.